આવતીકાલે વાંધા અરજીનો છેલ્લો દિવસ છે. વિદ્યાર્થીઓ વાંધા અરજી કરે કે વાંધા અરજી ન કરે, પેલો પ્રશ્ન અમારે આવીને એવું પૂછી દે. કારણ કે 14 તારીખ તમે આપેલી છે વાંધા અરજી, તમારે જે પણ પ્રશ્નમાં તમને જ્યાં ભૂલ લાગે છે ત્યાં વાંધા અરજી કરો. કાં તમે એમાં ટાઈમ લિમિટ વધારો. તમે આની પર જો નિર્ણય લેવાના છો તો તાત્કાલિક ધોરણે એની પર શું લેવાના છો એ કદાચ આજ સુધીમાં તો કાલ સવાર સુધીમાં તમે એનાઉન્સ કરો ને તો વિદ્યાર્થીઓને ખબર પડે કે શું થવાનું. બીજું કે અમે ગતરોજ તમારા માધ્યમથી એવું સાંભળ્યું છે કે ભાઈ તમે એક રિપોર્ટ જે છે રાજ્ય સરકારમાં સબમિટ કર્યો છે, આરોગ્ય વિભાગમાં તમે રિપોર્ટ આપ્યો છે, તો એ રિપોર્ટને અમે એવું ઈચ્છીએ છીએ કે તમે સાર્વજનિક કરો. સાર્વજનિક એટલા માટે કરો કારણ કે જેથી કરીને અમને પણ ખ્યાલ આવે, કારણ કે અમે પણ આ બધાના પીડિત છીએ, તો અમને પણ ખ્યાલ આવવો જોઈએ કે કેવા કયા હોનાર વિદ્યાર્થીઓ છે જેને 100 માંથી 100 આવે છે, 100 માંથી 90 આવે છે કે 100 માંથી 80 આવે છે. તો અમે એની પાસે ટ્યુશન ક્લાસ લેવા માટે કે સલાહકાર લેવા માટે કે મોટિવેશન લેવા માટે અમે અહીંયા પહોંચી જઈએ. આ હકીકત છે, કારણ કે અમને એવા કેન્ડિડેટની જરૂર છે. કારણ કે અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતનું બાળક જે ભણી ગણીને આગળ જ વધે, એમાં ના જ નથી. પણ આમાં અમે સુખદ નિરાકરણ ઈચ્છીએ છીએ. હું આમાં બહુ સ્પષ્ટ રીતે નિરાકરણ આવે ને એવી અમારી ઈચ્છા છે તમારી પાસે. હવે તમે આમાં શું થઈ છે? એ 3 દિવસથી જુરાસી હવે આની ઉપર જ કામ કરી રહ્યા છે. ડેટા સર્વે બી કરી રહ્યા છે અને સરકારમાં વિભાગ પણ કરી રહ્યા છે. 2-3 વખત મિટિંગો કમિશનર સાથે અને પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબ સાથે બી ચાલી છે. અને આ મિટિંગને અંતે સરકાર અત્યારે જે કંઈ મીડિયા સમક્ષ કહેવાનું છે એ મંત્રીશ્રી ખુદ કહેવાના અને જે નિર્ણય છે એ નિર્ણય સરકારથી થાય છે. હજુ 1-2 દિવસે પ્રમાણે છે આખી પ્રક્રિયા કરશે અને ટૂંક સમયમાં જ સરકાર આ વિદ્યાર્થી હિતમાં નિર્ણય આવશે. રેકોર્ડ સબમિટ કર્યા છે તો કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પૂરેપૂરા માર્ક્સ થયા? એટલે એ રિપોર્ટ છે અત્યારે રિપોર્ટ પર એનાલિસિસ ચાલી રહ્યું છે. ત્યાં સુધી તમે કીધું ચલો હું માની લઉં કે કદાચ 100 વિદ્યાર્થીઓ 100 માંથી છે, તો જસ્ટ એક એક્ઝામ્પલ માટે છે. પણ એ ખબર કઈ રીતે પડશે કે મહેનત વાળો છે કે ગેરરીતિ વાળો? એટલે એની પર જ વિચારણા ચાલી રહી છે ને એનાલિસિસ થઈ ગયું છે એની પર જ થઈ ગયું છે કે ભાઈ સંભાવ કેટલાકને માર્ક આવ્યા, એક આવ્યા, વાય એવા જે આવ્યા એ એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું શું કહેવાય જે આપણે બાકીની કોઈ પરીક્ષા હોય તો એમાં શું એ લોકો આ અમારી પાસે બધી સર ખાલી બાતમી છે. અમે તમને જસ્ટ એક ઇન્ફોર્મેશનના ભાગ રૂપે તમને આ વાત અમે આજે રજૂ કરીએ છીએ. અમારી પાસે હું તમને કહું છું મારી પાસે એક જે વ્યક્તિગત રીતે પુરાવો નથી, પણ હા અમને પેપર લીકેજ ઉપર પૂરેપૂરી શક્યતાઓ છે કે સૌરાષ્ટ્રના બોટાદ ખાતેથી આ પેપર લીક થયું એવી અમારી પાસે બાતમી આવેલી છે. અને આગલા દિવસે રાતે આ પેપર એ વિસ્તારોમાં ફેર્યું હતું એવી અમારી પાસે વાત આવેલી છે. તો ખરેખર એની ઉપર પણ તપાસ થાય એ આજે અમે રજૂઆત માટે તમારી પાસે આવ્યા છે. આમાં કોઈ અમારી પાસે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મળી છે. યુનિવર્સિટીના રજિસ્ટર કે અમે જે પ્રોફેસરે આ પેપર કાઢ્યું છે એને અત્યારે મોટી સોલ્યુશન. ઓકે બરાબર. તમને ખબર છે કે સરકારી સિસ્ટમમાં એક આખી પ્રક્રિયા તમારે અંત સુધી તમારી પાસે કોઈ પણ સમયે આ લીકેજનો કોઈ પણ પુરાવો હા પણ હવે જો સાહેબ હું તમને ઇન્વેસ્ટિગેટ ના હું એ જ કહું કે અમે અમારી રીતે પૂરતો જ ઇન્વેસ્ટિગેશન કરશું, તપાસ કરીશું અને એમાં જે એજન્સીઓની સેવાની જરૂર હશે એ બી અમે કરીશું. કેમ કે અમારા માટે આ પરીક્ષા એ મેઇન એ આ તો સરકારશ્રી અમારી પર ભરોસો કરીને કરે છે અને અમે ઘણી બધી તમને પરીક્ષાઓની ખબર છે કે અમે એ સિસ્ટમથી પરીક્ષા કરીએ છીએ. એના કરતાં મને અમારી સાથે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે બરોબર એની વિશ્વસનીયતા જીટીયુ પ્રત્યે ન ટકે એના માટે મારે એક્શન લેવાના છે. આ પરીક્ષા એ અમારો પ્રાઇમ એ નથી, અમારે યુનિવર્સિટીના વિદ્યાર્થીનું તમામ વિદ્યાર્થી વતી એક વાત જાણવા માંગુ છું કે સિક્વન્સ એબીસીડી સેટ કરી છે. ધારો કે હું આટલા ટાઈમથી યુપીએસસી થી લઈને પીયુન સુધી ગુજરાતની બધી જ પરીક્ષાઓ જોયેલી છે, આપેલી છે, પણ આ રીતે સિક્વન્સ સેટ થાવીને એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ છે. અમારા માટે તો ઇમ્પોસિબલ જ છે. કેમ કે આ જે સિરીઝ છે બરાબર એમાં સીડી આવે પછી અહીંયા એબી છે તો આવે એબીસીડી છે બધી સિરીઝમાં સેમ જો તો એબીસીડી છે. આવું કઈ રીતે ધારો કે જો આ હું તમને હા તમારે કરતા મને પણ ટેકનિકલી શક્ય જ નથી કે આને એ સિરીઝનું પેપર મારે બી સિરીઝનું પાછળ સી સિરીઝ ડી સિરીઝનું. હવે આને જે પ્રશ્ન છે મારે પ્રશ્ન નથી હોવાનો, આનો પહેલો છે મારો 25મો હોવાનો છે. હા પણ થાય શું કે જમ્બલિંગ ઓવરઓલ જમ્બલિંગ છે ને ઓપ્શનમાં પણ નથી. લગન કેવું થાય ખબર છે કે મારો જે પ્રશ્ન હોય ને એનો પ્રશ્નમાં એ બી સી ડી ઓપ્શન હોય ને પછી આને જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે બી સી ડી એ ઓપ્શનમાં તો
મેં જે જોયું છે GPSC ખાલી ક્વેશ્ચનમાં જમ્બલિંગ નથી પણ સાથે સાથે ઓપ્શનમાં પણ જમ્બલિંગ કે નથી. મોટાભાગની પરીક્ષાઓમાં જે BSc અને એગ્રીકલ્ચર એમાં ક્વેશ્ચનનું જે કહેવાય ઓપ્શનનું જમણી નથી. અમુક એક્ઝામમાં થાય છે એટલે એવું નથી કે બધી એક્ઝામ આવે, અમુક એક્ઝામમાં થાય છે. આપણે જે પેપરમાં પરીક્ષાની બીજું કે અમે જે અમારી ત્યાં સિસ્ટમ છે એમાં એવું 3 સેટ છે. 3 સેટમાંથી કોઈ પણ જગ્યાએ એ લીકેજ બનાવો એટલે રાત્રે મારે ઓફિસ શું કરવું જોઈએ કે હું મારી સેન્ટરમાં સીસીટીવી તમારે જોવું હોય છે બરાબર, એટલે એની અંદરમાં પેપર કરવું છે અને સીધું જ સારું. અમે જ્યારે કોઈ આક્ષેપ કરીએ તો એક સ્કૂલના નામ જો તમે આક્ષેપ કરવા માંગીએ છીએ કે આ સંસ્થામાં આ રીતે થયું અને એમાં એક પેપર એમાં ઓછું નીકળ્યું હોય, જે ક્વોન્ટિટી હતી ક્વોન્ટિટીમાં એક પેપર ઓછું નીકળ્યું હોય, પાછળથી પેપર મંગાવવામાં આવ્યું હોય તો એના સીસીટીવી પછી સાર્વજનિક કરવામાં આવે છે. અમે જ્યારે આક્ષેપ કે આરોપ કરીએ તો અમને દેખાડવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓ તરફી અમને ફરિયાદ મળેલી છે, વિદ્યાર્થીઓને વાત કરેલી છે. હું વિદ્યાર્થી પર ભરોસો રાખું પણ સાથે સાથે કદાચ તમારા સુધી કન્વે કરું, હું માધ્યમ છું. આ પહોંચે છે માધ્યમ બનજો કે વિજ્ઞાન નીતિ આવો સવાલ આવે તો તમે માધ્યમ બનજો અને 100% ની મેં તમને કીધું છે આવતીકાલે છેલ્લી તારીખ છે, કાર અમારે તારીખ વધારવી પડશે અને કાર તમ તારે આનું નિરાકરણમાં જો તમે પરીક્ષા રદ કરવાના હોય તો હું એક હમ્બલ રિક્વેસ્ટ કરું છું કે આ બધા વિદ્યાર્થીઓથી તાત્કાલિક ધોરણે, કારણ કે ભૂતકાળમાં બહુ અનુભવ અમને થઈ ગયા છે ખાટા, જો તમે પરીક્ષા રદ કરવાના જ હોય તો તાત્કાલિક ધોરણે તમે બીજી તરત તારીખ આપી દેજો. કેમ ખબર છે? કારણ કે બિન સચિવાલય કે હેડ ક્લાર્ક બધી તમને યાદ હશે કે એમાં છે ને તારીખ આવે જ નહીં, પણ 2-3 વર્ષ સુધી એ પરીક્ષા લેવાતી જ નથી. આ ભૂતકાળમાં અમને અનુભવ છે. આમાં એવું ન થાય, તમે જો રદ કરો છો બરાબર છે, કદાચ આજે એનાઉન્સમેન્ટ થાય કે કાલે એનાઉન્સમેન્ટ થાય પણ એ તરત જ એની ડેટ એનાઉન્સમેન્ટ થઈ જવી જોઈએ, કારણ કે જો ડેટ એનાઉન્સ નહીં થાય ને તો પાછું અમારે અનિશ્ચિતતાના કાળમાં એ ઘેરાવ થઈ જવામાં આવશે. કેટલો માર્ક્સ છે પૂરેપૂરા માર્ક્સ વાળો એવું કંઈ થોડો અમને માહિતી આપો. પણ આમાં કે અમે ખોટી માહિતી માંગતા નથી કે માર્ક્સ અને તમને સારું સાહેબ હું સાર્વજનિક કરતો ને વધારે સારું રહેશે. જ્યાં સુધી આપણે પેલું નહીં પબ્લિક ડોમેનમાં આવી છે તમને ક્યાં પડે, કારણ કે અમે 100 રૂપિયા આપણે ફી પેટે ભર્યા છે, અમને ખબર પડે કે અમારો કોમ્પ્યુટર કોણ એવો છે કે જે આટલા સારા હોનારને માર્ક લાવે છે. એટલા સિક્વન્સ છે ને એ ભૂલથી નથી સુનિયોજિત કરી અને ભૂલવેલું બધામાં આવ્યું ને ABCD ચારેય પેપરમાં છે ને એકાદ પેપરમાં હોય બરાબર છે. એમાં શું થાય તમને જે મારો અનુભવ છે કદાચ કે આઈ મે બી રો તો માની લો કે એક પ્રશ્ન છે એ જો એ સિરીઝ છે ને એ કદાચ ડી એ થઈ જાય પછી જમ્બલિંગ કે 30 થી માની લો કે ફોર એક્ઝામ્પલ તો બરોબર એમાં સી જવાબ બરોબર તો 30 પછી 31 માં ડી પછી 32 માં શું કામ કે જે પેલા પ્રશ્ન હતા એને તો 1 2 3 4 એબીસીડી કરી એટલે બટ ઓબ્વિયસ કે એ પછીની સિક્વન્સ પાછી એ સેટ થઈ ગઈ બરોબર એટલા માટે. તો હું એવું માની શકું કે પ્રશ્ન પત્ર સેટ કરનારની ભૂલ છે 110 એટલે એ અમને એટલા માટે મેં તમને કીધું કે હવે 3 સેટ મંગાવ્યો એમાં અમારે ખાતર પેપર ખોલ્યા. હવે હું તમને ટેકનિકલી કહું છું, તમે ટેકનિકલી વાત કરી એટલા માટે તો પ્રશ્નપત્ર સેટ થયું અને નો ડાઉટ હવે તમે જે કીધું મને મનમાં આવી તો આન્સર કી સેટર જે હતો એને કેમ આ વાત ધ્યાનમાં ધારો કે અમને આ આન્સર કી આવી ગયા હતી રાતમાં તો અમને ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર એબીસીડી ચાલે છે તો આન્સર કી જ્યારે બનતી હતી ત્યારે તો ખબર પડી જવી જોઈએ તો ત્યારે જ સ્ટોપ થઈ જવું હતું ને કે આ એટલા માટે હા કે આપણે આન્સર કી ક્યાં જાય કે પબ્લિક ડોમેનમાં ઓલી માર્કશીટ તો સવારમાં તે જ દિવસે ઓએમઆર આવી ગઈ છે. એમાં એ તો બહુ સારું કામ છે કે ઓએમઆર આવી ગઈ એટલે કોઈ પણ પાછળથી ઓએમઆર ફિલઅપ નથી કરતું એ ખ્યાલ આવી એમાં હું એપ્રિશિએટ કરું છું આપણા વાત. અને બીજું કે તે જ દિવસે રાત્રે ઓએમઆર જે એટેન્ડ થયેલા છે એ ઉપરાંત નોન એટેન્ડ એબસન્ટ એને બી ગન કરીએ છીએ કે કેટલા વિદ્યાર્થીઓની ઓએમઆર છે અનયુઝ બરાબર પણ હવે જ્યારે આવી જાય ને તે જીટીયુ આગળ વધી ગયું. એટલે યુવરાજસિંહ આજે રજૂઆત કરવા આવેલા હતા, એમની રજૂઆતથી સાંભળવામાં આવી છે અને તેમનું કહેવાનું એવું જ હતું કે ભાઈ આનું જલ્દીથી વિદ્યાર્થીઓના હિતમાં નિરાકરણ આવે અને એ સંદર્ભમાં સરકારશ્રી અને જીટીયુ દ્વારા બી આ અંગે વિચારણા ચાલી રહી છે અને સંપૂર્ણ ડેટા છે અત્યારે અમે એનાલિસિસ કરી રહ્યા છે અને સરકાર લેવલે પણ જુદા જુદા તબક્કે ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે. સરકાર સાથે પણ આજે બેઠક હતી, બેઠકમાં શું એટલે બેઠકમાં બધી ચર્ચાઓ થઈ છે અને મંત્રીશ્રી સરકારશ્રીનો નિર્ણય જાહેર કરશે. પેપર કેન્સલ થાય એવી શક્યતા ખરી? હવે એ સરકારશ્રીનો વિષય છે, સરકારશ્રી નિર્ણય કરશે. જીટીયુની જે રોલ હતો એ પરીક્ષા કન્ડક્ટ કરવાનો હતો અને જીટીયુએ જે પરીક્ષા કન્ડક્ટ કરી છે એમાં એક પેપર છે એ અધ્યાપકીય સિક્વન્સમાં જે આન્સર શીટ આપી એ વિષય છે
એની સામે યુનિવર્સિટી કાર્યવાહી કરશે અને બાકીનો જે વિષય છે પરીક્ષા અંગેનો એ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. સર, જે રિપોર્ટ બનાવ્યો છે એમાં કોઈ ગેરરીતિ સામે આવી છે? એ અત્યારે એનું એનાલિસિસ ચાલી રહ્યું છે અને એ નિર્ણય અને પેલું બંને સાથે જ જાણ કરવામાં આવશે. પેપર ફોટોનો પણ આક્ષેપ કર્યો છે, એવું કોઈ માહિતી સામે આવી? એટલે એવી કોઈ અત્યારે માહિતી એપેરેન્ટલી આવી નથી કે પેપર ફૂટ્યું હોય, પણ છતાંય બધા જ એંગલથી એ વિષય ચકાસી રહ્યા છે. તો જે કંઈ બી વિગત હશે અને એવું કંઈ થયું હશે તો ડેફિનેટલી એ સંદર્ભમાં નિર્ણય કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ દાવો કર્યો કે મારું જ પેપર છે અને કીધું એ પ્રમાણે જ આવ્યું. શું એ વ્યક્તિ પેપર કાઢ્યું હતું અને શું એનો દાવા સાચા કે ખોટા? ના, એટલે ઘણી વખત આમાં સોશિયલ મીડિયા ઉપર જુદી જુદી વાતો આવતી હોય, પણ એવું કશું જ એ પહેલું પેપર હતું અને પહેલાં પેપર પછી એણે એ ટ્વીટ કરેલું. પરંતુ કોઈ પણ જગ્યાએથી વિદ્યાર્થીઓની સેન્ટરની કોઈ પણ ફરિયાદ છે એ પેપર અંગે આવી નથી આજ સુધી. એ રિપોર્ટ આખું એનાલિસિસ થઈ જશે એટલે વિગતો આપીશું. એસઆઈટી રચના કરવામાં આવશે કે એ સરકારનો નિર્ણય છે, સરકાર જ જાણ કરશે. આપણે આંતરિક રીતે કોઈ તપાસ કરીને કોઈ કરવામાં આવશે? કેમ કે હમણાં જ્યારે રજૂઆત કરી વિદ્યાર્થી નેતાઓ ત્યારે આપણે કબૂલ્યું છે કે 100 થી 110% ગેરરીતિ થઈ છે. હવે જ્યારે આ તપાસની વાત ના, મેં ગેરરીતિ થઈ છે એવું નથી કીધું, પેપર કાઢવામાં ભૂલ કરી છે એમ કહું છું. મેં વિદ્યાર્થી નેતાઓને પણ એવું નથી કીધું કે ગેરરીતિ થઈ છે અથવા તો બીજું કશું ગડબડ થઈ છે. જે ભૂલ કરી છે અધ્યાપકે પેપર કાઢવામાં ભૂલ કરી છે, તો એમની વિરુદ્ધ એની સામે યોગ્ય કાર્યવાહી યુનિવર્સિટી કરશે. સર, એ કોઈ અધ્યાપકનું નામ જાહેર કરવામાં આવશે? ના, એ અમારું કોઈ બી પેપર સેટર હોય કે કોઈ પણ અમે એજન્સી સાથે કામ કરતા હોય ત્યારે NDA સાઇન કરેલું હોય છે અને વિશ્વાસપાત્ર માહિતીમાં આવે છે એટલે એ જાહેર ન થઈ શકે. કાર્યવાહી કરવામાં આવશે. એના માટે કમિટી કે જે કંઈ બી રચના થશે અને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તો આપને લાગે છે કે આ પ્રકારે પરીક્ષાનું આયોજન થાય છે, ગેરરીતિ અથવા તો પછી કોઈ ભૂલ સામે આવે છે અને આ પ્રકારે એ શિક્ષકનું નામ ગુપ્ત રાખવું કે પછી અન્ય કોઈ કાર્યવાહી ન કરવાનું અત્યારે વિચારવું યોગ્ય છે? ના, કાર્યવાહી ન કરવાનું કહેતું જ નથી. યોગ્ય કાર્યવાહી થશે. જ્યાં ભૂલ હશે ત્યાં એ પણ એને કહેવામાં આવશે અને જે કંઈ બી નિયમ અનુસારની સરકારી અધ્યાપક છે તો સરકારી અધ્યાપકને લગતી જે કંઈ બી કાર્યવાહી છે યુનિવર્સિટી કરશે. સાહેબ, સરકાર સાથે બેઠક હતી, અધ્યાપકની પણ વિષય ચર્ચાયો હશે. કેટલા દિવસમાં આમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની બે મિનિટ કેટલા દિવસમાં આમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઇન્વેસ્ટિગેશન ટીમ છે એ કેવી બનાવવાની, કેટલા સભ્યોની બનાવવાની, આ પણ તમે બ્રીફ તો મૂક્યું છે સરકાર સાથે? એટલે અત્યારે જે આ વિષય આખો જે પેપરમાં જે છે એ પેપરમાં કેવી રીતે થયું અને કેટલી જગ્યાએ આવું થયું છે આ બધી જ બાબતોની તપાસ થઈ રહી છે. ઓલો વિષય પણ તરત જ એ પછી હાથ ઉપર લેવામાં આવશે. ઘટનાને લગભગ 4 થી 5 દિવસ થઈ રહ્યા છે, બહાર ચાલી રહી છે. અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી આપણા તરફથી? એટલે અમારા તરફથી એનો નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો છે કે જે સરકારી તંત્રમાં પ્રથમ દ્રષ્ટિએ જે આપણે એનું ખુલાસો પૂછવાનો હોય અમે પૂછી લીધો છે. કોને આપી છે? એ અધ્યાપક. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ આવું થાય એ યોગ્ય જ નથી અને એવું યોગ્ય માન્ય તો બી ભૂલ ભરેલું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા